જય શીતળામાં. આજે આપણે આ વિડીયોમાં શીતળા સાતમના મહિમા વિશે જાણીશું. શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. જે વ્રતધારી સાધના, પૂજા અને કર્મ પૂજનનું મહત્ત્વ સાચા અર્થમાં સમજી અને પૂજાવિધિ કરે છે, તેમના ઉપર આદ્યશક્તિ શીતળામાં અતિ પ્રસન્ન થાય છે અને આ જીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે. શીતળા માતા સેવાના દેવી છે, માટે સેવા કરનાર વ્યક્તિ મનની શાંતિ મેળવે છે. વ્રત કરનાર સિવાય અન્ય કોઈ એટલી શાંતિ મેળવી શકતું નથી. સાતમના આગલા દિવસને રાંધણ છઠ કહે છે. રાંધણ છઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી, ગેસ, ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે. બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે પ્રાતઃકાળે ઉઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લીપી ગુપી તેમાં આંબો રોપી અને કૃતકૃત્ય બને છે. આ દિવસે ચૂલો કે સગડી સળગાવવા નહીં, આખો દિવસ ટાઢું જમવું અને શીતળા સાતમની વાર્તા સાંભળવી અથવા વાંચવી. આ પર્વને શીતળા સાતમ કે ટાઢી સાતમ કહે છે. આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરી અને પ્રાર્થના કરે છે. આ પવિત્ર પર્વ સાધન પૂજાનો મહિમા સમજાવે છે. જે સાધનો દ્વારા આપણે આપણું કાર્ય સાધીએ છીએ તે નિમિત્તરૂપ સાધનોમાં રહેલા સુસુપ્ત ચૈતન્યની આપણે વિધિ વિધાન સહિત પૂજા કરવી જોઈએ. ચૂલો, સગડી કે ગેસના ચૂલા એ તો ઘરના દેવતા છે. ભારતની ભાતીગળ સંસ્કૃતિ અગ્નિદેવના ઉપકારને કેમ ભૂલી શકે? માટે સ્ત્રીઓ શીતળા સાતમના દિવસે સગડી તથા સાધન સામગ્રીનું પૂજન કરી અને કૃતજ્ઞતા અનુભવે છે. ગેસ કે ચૂલા ઉપર આંબો રોપવાનું રહસ્ય એ છે કે સમગ્ર કુટુંબ વર્ગને આમ્ર વૃક્ષની શીતળતા સતત મળતી રહે અને આંબાના પરિપક્વ ફળ જેવો મીઠો મધુરો સ્વાદ રસોઈમાંથી મળતો રહે, એવી ભવ્ય ભાવના છુપાયેલી છે. ભારતીય સંસ્કૃતિએ પ્રત્યેક સેવાના સાધનને પવિત્ર ગણી તેનું પૂજન કરવા અનુરોધ કર્યો છે. સ્ત્રી સગડી, ઘંટી, સાવરણી, સુપડું વગેરે સેવાના સાધનોની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે. ખેડૂત હળ અને અન્ય ખેતીના ઓજારોની પણ પૂજા કરે છે. વેપારીઓ ત્રાજવા અને ચોપડાઓનું પૂજન કરે છે. પંડિત કે વિદ્વાન વર્ગ પોતાના પુસ્તકનું પૂજન કરે છે. અને આ રીતે આપણી સંસ્કૃતિ પ્રત્યેક સેવા કર્મને પવિત્ર માનો એવો અનુરોધ કરે છે તે યથાર્થ જ છે. સાધનોને માત્ર પવિત્ર માનવામાં જ સાધન પૂજા પરિપૂર્ણ થતી નથી. દાખલા તરીકે આપણા વસ્ત્રોને સ્વચ્છ અને પવિત્ર રાખવા એ વસ્ત્રોની પૂજા છે. શરીરને સ્વચ્છ રાખવું તે શરીરની પૂજા છે. માતા પિતા કે ગુરુની સેવા કરવી વગેરે આપણી કર્મ પૂજા છે. શીતળા માતાએ સાવરણી અને સુપડું જેવા સાધનોને તેમની મહત્તા અને ઉપયોગિતા જોઈ પોતાની પાસે રાખ્યા છે. માન્યતા એવી છે કે પ્રસ્તુત સાધનોની પૂજા કરવાથી સંતતિને રોગ થતા નથી, તેમનું આરોગ્ય જળવાઈ રહે છે. આડકતરી રીતે જોઈએ તો સુપડું એ સ્વચ્છતા અને શુદ્ધિનું પ્રતીક છે. એ જ રીતે સાવરણી પણ સ્વચ્છતા અને સુઘડતાનું પ્રતીક છે. આ સાધનો દ્વારા સ્વચ્છતા અને સુઘડતા રાખવામાં આવે તો રોગોનું પ્રમાણ આપોઆપ ઘટી જાય છે. એવો આ શીતળા સાતમના ઉત્સવનો અમૂલ્ય સંદેશ છે. જીવનમાં સ્વચ્છતા અને સુઘડતા લાવવા માટે સ્ત્રીઓ આ પવિત્ર પર્વના દિવસે શીતળા માતાની આરાધના, ઉપાસના કરે છે. આ સાધન પૂજા અને કર્મ પૂજા પોતાના જીવનમાં સાકારિત થાય એવી પ્રાર્થના આ દિવસે સ્ત્રીઓ માં જગદંબાને કરે છે. શીતળા માતાની ક્ષમા અને સહનશીલતા અજોડ છે. વ્રતધારી સ્ત્રીઓ માં શીતળાને આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરી પોતાની મનોકામના પૂર્ણ થાય એમ ઈચ્છે છે અને આદ્યશક્તિ એમની આકાંક્ષાઓ જરૂર પૂર્ણ કરે છે. શીતળા સાતમનું વ્રત કરનાર વ્રતીએ આદ્યશક્તિ શીતળા દેવીની પ્રાર્થના કરવી જોઈએ. શીતલાય નમઃ એ મંત્રોચ્ચાર કરી દેવીની સ્થાપના કરવી. દેવીનું પૂજન કર્યા પછી 7 ગૌરીની પૂજા કરી 7 ગૃહિણીઓને પ્રેમપૂર્વક જમાડવી. શીતળા દેવીનું શીતળા સપ્તમીનું વ્રત કરનાર સ્ત્રીને કદી વૈધવ્ય આવતું નથી. આ વ્રત વૈધવ્ય નાશન વ્રત પણ કહેવાય છે. બોલો શીતળા માતની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય
તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય સીતળામાં.